નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બગસરા શહેરમાં સ્ટ્રીટ લાઇટના ખુલ્લા વાયરમાં બે ગાયોને ઇલેક્ટ્રિક શોક લાગતા ગાયોનું મોત નીપજ્યું હતું. ગૌપ્રેમીઓમાં રોષ ભભૂક્યો. ગાયોના માલિકને પણ વીજ કરંટ લાગતા માંડ બચ્યા. તંત્રની ફરી બેદરકારી સામે આવી લોકોમાં અરેરાટી વ્યાપી. અમરેલીના બગસરા શહેરમાં નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ ફિટિંગ કરવામાં આવી છે, ત્યારે તેના જોડાણ વખતે પૂરતું સમારકામના અભાવે અનેક વખત વીજ શોક લાગ્યાના બનાવો બન્યા છે. ત્યારે બગસરા શહેરમાં નદીપરા વિસ્તારમાં રહેતા નન્નુભાઈ રૈયાભાઈ ભરવાડને ત્યાં બે ગાયો વાડામાં બાંધેલ હોય તે દરમિયાન અચાનક લોખંડના દરવાજા સાથે સ્ટ્રીટ લાઇટનો વીજ વાયર અડી જતા વાડામાં રહેલ બે ગાયોને વીજ કરંટ લાગતા મોત નીપજતા અરેરાટી વ્યાપી. આ બાબતે ગૌ માલિકને કંઈક અજુગતું બન્યું હોવાને લઈ નાનુભાઈએ પોતે વાડામાં જવા આવતા હોય ત્યારે તેમને પણ વીજ કરંટ લાગતા દુર્પંગોળાઈ ગયા. જોકે સદનસીબે તેમનો જીવ બચી ગયો. નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટના વીજ વાયરની ચકાસણી કરી જ્યાં જરૂર હોય ત્યાં તાત્કાલિક ટેપ લગાવી સમારકામ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી, જેથી આવા કોઈ અબોલા પ્રાણીઓના જીવ બચાવી શકાય. ગાયને વીજ શોક લાગતા જેમાં એક ગાય બે જીવ હોવાનું માલિકે જણાવ્યું. વીજ શોકથી ગાય માતા મોત નીપજતા ગૌપ્રેમીઓમાં રોષ ભભૂક્યો. રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી. સવારે મારા કાકા ગાયું બહાર કાઢવા આવ્યા, ત્યારે અહીંયા આવ્યા ને તો બે ગાયું ચોટી ગયેલી હતી પોલમાં. છાપરું રહ્યું ને એનો પોલ. કયો વિસ્તાર? નદીપરા વિસ્તાર. પછી ગાયને બચાવવા ગયા, પોતા એને લાગ્યો શોટ. પછી દૂર વહી ગયા. પછી પાછળથી ગાયું બધી કાઢી દીધી. અને આ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ ઉપર છે, છાપરા ઉપર. એમાં વાયર ખુલ્લા હતા ને એને હિસાબે નીચે એક લોખંડનો પોલ છે, એમાં ઉતરી ગયો. અને આ વાડો છે મારા કાકાનો, નન્નુભાઈ રૈયાભાઈ ભરવાડ, નદીપરા વિસ્તાર. બે જીવવાળી એક ગાય હતી, એની આશરે 35,000 કિંમત હતી. બે દેશી ગાય હતી. હા, વાયર છૂટા છેડાયા હતા. નીચે પોલો ટેપે નથી મારેલી, એમાં નીચે લાઈનમાં ઉતરી ગયેલો છે.